આંદોલનના મંડાણ। એમએસયુમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને ફરી આંદોલનના મંડાણ। વીસીએફ સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગણી કરશે। પ્રતિષ્ઠિત નાગરિકો, પૂર્વ વિદ્યાર્થી, અગ્રણી વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ, બિનરાજકીય લોકો વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ જોડાશે। એમએસ યુનિવર્સિટીનો કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો, પૂર્વ વિદ્યાર્થી, અગ્રણી વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ જેવા બિનરાજકીય લોકો વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ આજે પ્રો હિતેશ રાબિયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે। વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે અગાઉ વિદ્યાર્થી સંગઠનો અને ત્યારબાદ ફાઇટ ફોર એમએસયુ દ્વારા વીસી ડૉક્ટર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના તગલગી નિર્ણય અને તાનાશાહી સામે કાળો દિવસ મનાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે વામન વીસી કોઈની પણ પકડમાં ન હોય અને એમાંય વળી રાજકીય રમતો રમાતા ફાઇટ ફોર એમએસયુ ગ્રુપ વેરવિખેર થઈ ગયું હતું। જે બાદ વીસીએફ એટલે કે વડોદરા સિટીઝન ફોરમની રચના કરવામાં આવી, જેમાં જેને ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે લડત આપવી છે તેવા અનેક ક્ષેત્રના મહાનુભાવો જોડાયા છે। થોડા સમય પહેલાં પણ વીસીએફ દ્વારા 200 વિદ્યાર્થીના ટોળા સામે વીસી દ્વારા કરવામાં આવેલ રાયોટિંગના કેસ બદલ માનવ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો। ત્યારે હવે ફરી એક વખત વીસીએફના સભ્યો દ્વારા એમએસ યુનિવર્સિટીનો કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો, પૂર્વ વિદ્યાર્થી, અગ્રણી વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ જેવા બિનરાજકીય લોકો વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ આજે પ્રો હિતેશ રાબિયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે તેમ વીસીએફ દ્વારા જણાવવામાં આવ્યું છે। વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ શહેરના પ્રબુદ્ધ લોકો, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ અને અનેક એવા રાજકીય પૂર્વ નેતાઓ દ્વારા આજે વીસીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અને મુખ્ય મુદ્દામાં એટલું જ હતું કે વડોદરાની અંદર તમે જોઈ શકો કે 57% લોકલ વિદ્યાર્થીઓને 57% એડમિશન અટકી ગયું છે। અમારી માંગ છે કે 40% સુધી આ પ્રવેશ આપવો જોઈએ। તમે જોઈ શકો કે એક બાજુ જીકાસની વાતો કરનારી આ સરકાર હતી કે કોમન એક્ટ હેઠળ જીકાસ હેઠળ એડમિશન આપવામાં આવશે, તેમ છતાં પણ યુનિવર્સિટીએ 1400 જેટલા એડમિશન એમને જો આપ્યા હોય અને 57% લઈ આવ્યા હોય તો અમારી એક માંગ હતી કે એ એડમિશન જે છે એ 40% લોકલ જે વિદ્યાર્થીઓ છે એને 40% પ્રવેશ મળવો જોઈએ। અને બીજી એક મહત્ત્વની બાબત એ પણ હતી કે 200 જેટલા જે વિદ્યાર્થીઓ પર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર 200 જેટલા વિદ્યાર્થીઓ પર જે એફઆરઆઈ કરવામાં આવી છે એ પણ તાત્કાલિક અસરથી પાછી ખેંચવાની માંગ સાથે આજે શહેરના પ્રબુદ્ધ લોકોએ આજે વીસીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું અને આ વીસી પાસે માંગ કરી હતી। જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસે વડોદરાના તમામ લોકો એકત્રિત થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે। આ સળગતો પ્રશ્ન જે કેટલાય દિવસોથી આ યુનિવર્સિટીમાં ચાલી રહ્યો છે, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ જેવા ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓના એડમિશનને લઈને આ સળગતા પ્રશ્ન માટે વારંવાર રજૂઆત કરવા છતાં આ વાઇસ ચાન્સલરની ઊંઘ ઉડતી નથી। એટલે આજે ફરીવાર એક ઘંટનાદ સ્વરૂપે અમે અહીંયા આવીને વીસીને જગાડવાની કોશિશ કરી છે કે 40% સુધીના તમામ વિદ્યાર્થીઓ જે હોય, જેના માર્ક્સ 40% સુધી આવેલા હોય, તમામને એડમિશન મળવા જોઈએ એવી માંગ ભૂતકાળમાં અમે વારંવાર કરી છે। પણ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બહાનું આગળ ધરીને એ વિદ્યાર્થીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બહાને એડમિશનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, જે એમની સાથે સરાસર અન્યાયને બરાબર છે। એટલે આ અન્યાય ના થાય એના માટે આજે વાઇસ ચાન્સલરને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા। પણ આ વાઇસ ચાન્સલર એટલા તો બિઝી હોય છે કે કોઈને ના તો મળી શકે છે, ના કોઈની સાથે વાત કરવા માટે એમની પાસે સમય છે। ત્યારે આજે આ આવેદનપત્રના માધ્યમથી આ વાઇસ ચાન્સલરને અમે આ છેલ્લી રજૂઆત કરી રહ્યા છે। હવેથી જે આંદોલન થશે એ આંદોલન ઉગ્ર અને વડોદરા શહેરની તમામે તમામ ગલીઓમાં થશે અને એની તમામ સંપૂર્ણ જવાબદારી આ વાઇસ ચાન્સલરની અને યુનિવર્સિટી સત્તાવાળાઓની રહેશે। પણ જે પણ થાય આ વિદ્યાર્થીઓને એમનો હક મળવો જોઈએ। જેમ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તમે એડમિશન જ નહીં આપો તો ક્યાં બેટી ભણવા જશે? એટલે આવી બધી ખોટી વાહિયાત પબ્લિસિટી કરીને એનો કોઈ મતલબ નથી। સાચે એવી વિદ્યાર્થીઓને એડમિશન આપીને એમને ભણાવવા માટેની તજવીજ કરવી જોઈએ, ત્યારે સાચે કહી શકાય કે બેટી પઢાઓ બેટી બચાવો એ સૂત્ર ત્યારે સાધ્ય થઈ શકે એમ છે। ખાસ કરીને તો જે આ કોમન એક્ટ અહીંયા આગળ નાખ્યો છે એ જ ખોટો નાખ્યો છે અને એના લીધે આ એડમિશનોના જે પ્રોબ્લેમ શરૂ થયા છે। લોકલ છોકરાઓ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ મહારાજાએ સ્પેશિયલ વડોદરાના લોકલ છોકરાઓ માટે બનાવેલી યુનિવર્સિટી હતી અને આજે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે લોકલ છોકરાઓને એડમિશનો મળતા નથી
અને બિચારાઓને બહાર જવું પડે છે. જે બહારની યુનિવર્સિટી 80,000 રૂપિયાની ફી લે છે. આ યુનિવર્સિટી માત્ર ને માત્ર MS યુનિવર્સિટી લોકલ વડોદરાવાસીના છોકરાઓને ભણવા માટેની છે. અને અમે એ અવાજ ઉઠાવ્યો છે કે 40% સુધી વડોદરાના લોકલ છોકરાઓને એડમિશન આપો. બીજું 200 છોકરાઓ પર જે ખોટી FIR દાખલ કરાઈ છે, જેની કોઈ મહત્ત્વ જ નથી, એવા ઇસ્યુ પર એ લોકોએ જે પોલીસ કેસ કર્યો છે તે તાત્કાલિક પાછો ખેંચે. અને વાઇસ ચાન્સલરને નમ્ર અપીલ છે, એમને ધમકી સમજવી તો ધમકી, કે આ યુનિવર્સિટી તમારા બાપની નથી, આ યુનિવર્સિટી અમારી છે. અમે વર્ષોથી અહીંયા આગળ રહેલા છે, ભણ્યા છે. આ યુનિવર્સિટી અમને નામ આલ્યા છે. અને આ યુનિવર્સિટીનું જો કંઈ અહિત થશે તો અમે ખુલ્લા મેદાનમાં આવીને તમારી સામે આંદોલનો કરીશું. અને અમારા આંદોલનો તમને અહીંયાથી VC તરીકે ભગાડવામાં પૂરતા છે. એટલે મહેરબાની કરી માંગ જે અમારી 40% છોકરાઓને 40% એડમિશન આપો, પોલીસ કેસ પાછો ખેંચો. લલિતભાઈ, આપણા સમયમાં ઘણા બધા VCઓ આવી ગયા, પણ આ એક પહેલા VC હશે કે આ રીતના કૃત્ય કરી રહ્યા છે, શું કહેવું છે? અમે 1985થી આ યુનિવર્સિટીમાં છે. લગભગ 1985થી અનિલ કાણે આવી ગયા, પેલા શું નામ એનું, ઉપાધ્યાય સાહેબ આવી ગયા, ગોયલ સાહેબ આવી ગયા, પદ્મા રામચંદ્રન આવી ગયા, RC પટેલ જેવા RC પટેલ VC આવી ગયા. આજ સુધી કોઈ VCએ આટલી તાનાશાહી કરી નથી કે દરવાજા બંધ કરીને મળવા માગેના સેનેટ સિન્ડિકેટ મેમ્બરોને. આમ પબ્લિકને VC સાથે સીધો સંપર્ક હોવો જોઈએ. હવે VC કોઈને મળવા ના માગે એનો મતલબ શું છે? ભાઈ, આ યુનિવર્સિટી છે, આ યુનિવર્સિટી કોઈ ખાનગી યુનિવર્સિટી નથી. આ યુનિવર્સિટી પબ્લિકની છે, રેસિડેન્શિયલ યુનિવર્સિટી છે. અને રેસિડન્સ એટલે લોકલ છોકરાઓના પ્રોબ્લેમ હોય તો વાલીઓને મળવું જોઈએ અને એમને મળવાની કોશિશ કરવી જોઈએ. એટલે અમારી માંગ બી એ જ છે કે આ દરવાજા ખોલો અને લોકોને મળો.